નમસ્કાર દર્શક મિત્રો. મહાભારત થવા પાછળના ઘણા બધા કારણો ઘણા વિદ્વાનો આપ્યા છે. મારી દ્રષ્ટિનું એક કારણ કે જ્યારે શાંતુનુ રાજાને મત્સ્યગંધાથી પ્રેમ થયો અને દશરાજ નિષાદરાજ પાસે જાય છે, માગણી કરે છે. નિષાદરાજની માગણી એવી હોય છે કે તમારો જે પુત્ર છે એ રાજગાદીએ ના બેસે અને સત્યવતીની કુખે પેદા થયેલો રાજકુમાર છે એ જ રાજગાદીએ બેસવાનો હોય તો જ હું એના લગ્ન તમારી સાથે કરાવીશ. પ્રસ્તાવ અઘરો હતો. શાંતુનો રાજા નિરાશ થઈને પાછા આવ્યા. પિતાને ઉદાસ જોઈ અને દેવવ્રતે પૂછ્યું, હકીકત જાણી પિતાના લગ્નનો પ્રસ્તાવ લઈને દેવવ્રત પોતે જાય અને એ સમયે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે હું આજીવન બ્રહ્મચારી રહીશ અને ક્યારેય રાજગાદીએ નહીં બેસું. આ ઘટનાનું સર્જન થયું ત્યારે શાંતુનુની ઉંમર 65 વર્ષની અને દેવવ્રતની ઉંમર 25 વર્ષની. પુત્ર પરણવાની ઉંમરનો હોય અને પિતાને પરણવાના કોડ જાગે તે ઘરની અંદર મહાભારત થયા વિના રહે જ નહીં.